કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ પ્રાર્થના સભામાં હાજર રહેશે। 9:30 વાગે એરપોર્ટ પર ઉતરાણ બાદ નેતાઓ ગાંધી આશ્રમ પહોંચશે, જ્યાં પ્રાર્થના સભામાં ભાગ લેશે। ત્યાંથી સરદાર પટેલ સ્મારક ભવન જશે, જ્યાં વર્કિંગ કમિટીની બેઠક થશે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યાંથી આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી ને જ્યાંથી દાડીકૂદની શરૂઆત થઈ હતી તે સાબરમતી આશ્રમમાં આવતીકાલે કોંગ્રેસની વર્કિંગ સમિતિના સભ્યોની એક પ્રાર્થના સભા યોજાવાની છે। તમે જોઈ શકો છો કે પ્રાર્થના સભા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। રાહુલ ગાંધી સહિત 61 જે વર્કિંગ કમિટીના સભ્યો છે તે અહીંયા પ્રાર્થના સભા કરશે। 12 માર્ચ એટલે કે દાડીકૂચનો દિવસ, દાડીકૂચના દિવસે પ્રાર્થના સભા કરી લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે વિજય હાંસલ કરવો તેની મંથન કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં કરવામાં આવશે। કહી શકાય કે આ એક ઐતિહાસિક ક્ષણ હશે કે જ્યારે ગાંધી પરિવારના 3 સભ્યો, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસની વર્કિંગ કમિટીના સભ્યો એક સાથે ગુજરાતમાં હશે અને એક સાથે સાબરમતી આશ્રમ જે હૃદયકુંજ છે ત્યાં પ્રાર્થના સભા કરીને દિવસની શરૂઆત કરશે। પ્રાર્થના સભા બાદ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, ત્યારબાદ કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠક અને ત્યારબાદ જય જવાન જય કિસાન જનસંકલ્પ રેલીને સંબોધન કરવામાં આવશે। કેમેરા પર્સન હર્ષ હિરપરા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।